भवसम्भव भीतिभेदनम् सुखसम्पत् करुणानिकेतनम् व्रतदान तपः क्रिया फलम् सहजानंद गुरुं भजे सदा करुणामय चारुलोचनम् शरणायार्त जनार्तिमोचनम् पतितोद्धरणाय तत्परम् सहजानंद गुरुं भजे सदा सांभळता संकट टळे कहे कलीमल जाय दर्दी संभारे जो दर्द માં તેની શ્રી હરિ કરે સહાય ઓમ પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ઓમ અક્ષરધામ વાસિને નમો નમઃ ઓમ હરયે નમઃ હરે કૃષ્ણાય નમો ઓમ ઘનશ્યામાય નમો નમઃ ધર્મધુરંધર સહજાનંદ સ્વામીને નમો નમઃ ઓમ ભક્તવત્સલાય ગરીબ નિવાજ ભક્ત કરુણાકર સ્વામિનારાયણાય નમો નમઃ ભગવાન સ્વામિનારાયણની પ્રેરણાત્મક વાણીને સાંભળવા ઉત્સુક એવા ભગવાન સ્વામિનારાયણના સર્વે આશ્રિતોને મારા જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા અંત્યના 30મા વચનામૃતમાં એક બહુ સમજવા જેવી વાત કરે છે. આપણી આખી જિંદગીનો તમામ કોયડો આ વચનામૃતમાંથી મળે એવો છે. શ્રીજી મહારાજ સંવત 1886 જેઠ સુદ દસમના દિવસે આ પૃથ્વી ઉપરથી અક્ષરધામને વિશે પધાર્યા. આ જે વચનામૃત છે ગઢડાનું અંત્યનું 30મું વચનામૃત, એ સંવત
1885 પોષ સુધી પૂનમના દિવસનું વચનામૃત છે. આ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે 5 વાર્તાનું નિત્ય અનુસંધાન રાખે છે. એવી પોતે મનુષ્ય લીલા કરતાં બધી વાત સમજાવી છે. પરંતુ છેલ્લે નંદ સંતોએ એક વાત લખી છે કે આ ભગવાન જે બોલ્યા છે એ મનુષ્ય ભાવમાં બોલ્યા છે, પણ પોતે પુરુષોત્તમ નારાયણ છે. તો એ 5 વાતની અંદર પહેલી વાત એમણે બહુ સરસ સમજાવી છે. એમાં ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અમારે નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે અને તેનો વિલંબ નથી જણાતો. એ તો એમ જ નિશ્ચય જણાય છે જે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે ને સુખ દુઃખ રાજીપો કુરાજીપો સર્વે ક્રિયામાં એવી રીતે વર્તે છે એવો વૈરાગ્ય કહ્યો. અને બીજું એમ જે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું કામ બાકી કરવું રહ્યું છે, એનું નિત્ય અનુસંધાન રહે છે. શ્રીજી મહારાજે આમ તો 5 વાત બતાવી છે. એમાં ત્રીજી વાત એવી લખી છે કે પંચ વિષયની વાસના કેટલી છે મારા વિશે, એમ ભગવાન પોતે કહે છે. ચોથી વાતમાં કે મુક્તાનંદ સ્વામી આદિ જે મોટેરા સંતો એમના હૃદયને વિશે અમે જ્યારે જોઈએ છીએ ત્યારે એમનામાં પંચ વિષયની અભાવ થયો છે કે નહીં, વાસના નિર્મૂળ થઈ છે કે નહીં, એનું અમે એક અનુસંધાન રાખીએ છીએ. અને છેલ્લી વાત, સત્સંગમાં ભક્તિ કરવી એ જ જીવનને જીવ્યાનો લાભ છે. આવી 5 વસ્તુનું અનુસંધાન ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે અમને પણ એનું અનુસંધાન રહે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે પુરુષોત્તમ નારાયણ છે, છતાં પણ એમ કહે છે કે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે ને સુખ દુઃખ રાજીપો કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે. તો એક ઇનર કોર આપણે પકડીએ, આ વચનામૃતનો અંદરનું હાર્દ જો પકડીએ તો આપણને દરેક આપણી ક્રિયાની અંદર એક અનુસંધાન રહેવું જોઈએ કે મારે આ દેહ મૂકીને મારે ભગવાનના ધામમાં જવાનું છે. આટલું જો અંદર એક દ્રઢતાનું બીજ જો પડ્યું હોય તો આપણી ભક્તિનો માર્ગ સરળ બની જાય. નહીં તો ગમે તે વિચારો ગમે તે પદાર્થો આપણા મૃત્યુ સમયે આડા આવે અને એ આપણા મોક્ષની અંદર બંધર કરતા થાય. એટલે ભગવાન પોતે આવું કહે છે. 1885ની સાલમાં આવું બોલે છે. 1 વર્ષ જ ભગવાન ધામમાં જવાને આડે રહ્યું છે. એ ઘડે શ્રીજી મહારાજ પોતે પોતાનો આ હિસાબ બતાવે છે. તો આપણે તો આ હિસાબનો વિચાર કરવો જ રહ્યો. એ મૃત્યુને જ્યારે સમજીએ ત્યારે જ આપણા જીવનની અંદર ભગવાનના માર્ગની સરળતા થાય છે. આવી 5 વસ્તુઓ ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતની અંદર સમજાવે છે. પણ એનું પહેલું સ્ટેપ કે ભગવાન પોતે એમ બોલે છે કે અબ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે. આ મૃત્યુથી આપણે બધા કાયમ ભાગતા ફરીએ છીએ એટલે એનો ભય આપણને સતાવે છે. પરંતુ જો મૃત્યુને તમે સમજો કે મૃત્યુ ખરેખર શું છે તો તમને એનો ભય નહીં સતાવે. તો સ્વામિનારાયણ ભગવાને આ એક કાળની એક વસ્તુનું એક પ્રાધાન્ય આપ્યું છે કે એનું નિત્ય અનુસંધાન રાખવું. તો આપણે ઊંધું ગોખીને બેઠા છે કે આપણે મરવું નથી. પુરુષોત્તમ નારાયણ પોતે મનુષ્ય સ્વરૂપે આવ્યા તો એ એમ કહે છે કે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે. તો મરવાની જે વાત જે છે એ જો આપણા અંતઃકરણમાં ગોખાય તો ભગવાનના ધામમાં જતી ઘડીએ આપણને કોઈ હિચકિચાટ થાય નહીં. આજે આપણે મૃત્યુને સમજવા પ્રયત્ન કરીશું. પછી એ મૃત્યુના ભયથી કેવી રીતે મુક્ત થવું એનું પણ ભગવાન સ્વામિનારાયણ
લોયાના વચનામૃતમાં એનું સોલ્યુશન બતાવે છે, એ પણ આપણે જોઈશું. પણ આજે આપણે એક મૃત્યુ પર વિચાર કરીએ. તો મૃત્યુને નન સંતોએ પણ બહુ જુદી જુદી રીતે ડિફાઇન કર્યું છે, એની જુદી જુદી વ્યાખ્યાઓ કરી છે. એમાં મુક્તાનંદ સ્વામી લખે છે, કાલ ચક્ર સબકે શિર ભારી, રહન ન પાવે નર અરુનારી, તાતે સમરો સર્જનહારા, સમજ દેખ જગ झूठ पसारा, 14 भुवन लग है जग जेता, काल कराल ग्रसत सब तेता, तहाँ ते कर ले विमल विचारा, समझ देख जग झूठ पसारा, अमृत पान करत सुर जेही, अमृत पान करत सुर जेही, नाम अमर मर जावत तेही, हरि बिन कोई न स्थिर आधारा, समझ देख जग झूठ पसारा, समझ देख जग झूठ पसारा. મુક્તાનંદ સ્વામી લખે છે કે કાલ ચક્ર સબકે શિર ભારી, રહન ન પાવે નર અરુ નારી. સમયનું એક ચક્ર ફરિયાદ કરે છે, ફરિયાદ કરે છે, ફરિયાદ કરે છે, પણ એની આપણને ખબર નથી રહેતી. આપણે સમયની સાથે એને જ્યારે સરખામણી કરીશું તો જ આપણને ખબર પડશે કે આપણે ભગવાનથી કેટલા દૂર જોઈએ છીએ. મનુષ્ય કા સમય સાથે બંધાયેલો છે, કા સ્થાન સાથે બંધાયેલો છે. ટાઈમ અને સ્પેસ આ બે સાથે આપણા બિઈંગનો બોન્ડેજ છે. આ બંધન જે કરનારા ફેક્ટર છે, એક સમય છે અને બીજું સ્થાન છે. આ બે જગ્યાએ આપણે બંધાયેલા છીએ. એટલે કાલનું ચક્ર બધાના શિર ઉપર એમ કે ફરે છે, એટલે એમાં કોઈ બાકાત નથી. 14 ભુવન લગ હે જગ જેતા, કાલ કરાલ ગ્રસત સબ તેતા. એટલે કે 14 ભુવનો દેવતાઓના જે લોક છે ત્યાં સુધી કાળનું સામ્રાજ્ય છે. કાલ કરાલ એટલે કાળરૂપી સર્પ ત્યાં ઊભો છે અને ત્યાં આગળ એને પકડે છે. તહાં તે કર લે વિમલ વિચારા. એટલે જો દેવતાઓની આ દશા હોય તો આપણે હ્યુમન બિઈંગ્સ છે, આપણે માણસ છીએ, તો આપણે વિચાર કરવો રહ્યો, આપણને તો તરત ફેસલો પડી જાય. તો એ કહે છે મુક્તાનંદ સ્વામી, અમૃતપાન કરત સુર જેહી, નામ અમર મર જાવત તેહી. એટલે અમૃતને પીનારા જે દેવતાઓ છે એમને આમ અમર કહેવાય છે, એમનું નામ અમર કહેવાય, પણ એમને મરવું તો પડે જ છે. હરિ બિન કોઈ ન સ્થિર આધારા, સમજ દેખ જગ જૂઠ પસારા. એટલે ભગવાન સિવાય, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સિવાય કોઈ આધાર નથી. આપણે છેલ્લું ડેસ્ટિનેશન આપણું ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. એ જ્યારે સમજાય ત્યારે આપણે કાળના ફંદામાંથી છૂટી શકીએ છીએ. આ જગતની અંદર જન્મ, જરા અને મૃત્યુ, આ 3 પરિસ્થિતિઓ અનિવાર્ય છે. આ પ્રક્રિયાઓ છે આપણી. જન્મે છે માણસ, પછી મોટો થાય છે, પછી ઘરડો થાય છે અને પછી પંચભૂતમાં મળી જાય છે. એક આખી પ્રોસેસ છે, આ એક આખી પ્રક્રિયા છે, એ અનિવાર્ય છે. આપણે આપણા નેચરલ કોર્સમાં જોઈએ તો સવાર પડે છે, બપોર થાય છે અને રાત પડે છે. એવી રીતના ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, આ 3 વસ્તુનો જે કોમ્બિનેશન છે ચાલુ જ રહે છે. આપણો જન્મ થયો એટલે આપણું મૃત્યુ નિશ્ચિત છે. જેમ કીડીનું આયુષ્ય દિવસોમાં છે, મનુષ્યનું આયુષ્ય વર્ષોમાં છે.
દેવતાઓનું આયુષ્ય મન્વાંતરોમાં છે. એટલે આપણા હજારો વર્ષ ભેગા કરે ત્યારે એક દેવતાનું 1 વર્ષ થાય, આમ આપણું શાસ્ત્ર બતાવે છે. આમ સમયનો માપદંડ વધે છે, પણ દરેકનો એન્ડ ડેફિનેટ છે. કાળનું જે સામ્રાજ્ય છે એ બધાને લાગુ પડે છે. એટલે મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ જે છે એક અનિવાર્ય વસ્તુ છે. ગીતાની અંદર ભગવાને કીધું, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાંતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા અન્યાની સંયાતિ નવાની દેહી. ગીતાની અંદર ભગવાન કહે છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય, જેમ વસ્ત્ર જૂનું થાય એટલે આપણે એનો ત્યાગ કરી દઈએ છીએ. નવાની ગૃહણાંતિ નરો પરાણી, અને પછી એક નવું વસ્ત્રને આપણે સીવડાવીને પહેરીએ છીએ. એમ આપણું દેહ જ્યારે ક્ષીણ થઈ જાય, જ્યારે એનો નાશ થાય, ત્યારે એને એક બીજો દેહ એના કર્મ પ્રમાણે ભગવાન એને આપે છે. આ એક અનિવાર્ય પ્રોસેસ છે. મૃત્યુને માણસે બહુ જુદી કલ્પનાથી જોયું છે. માણસે મૃત્યુને ઘટના બનાવી દીધી છે. મૃત્યુ આપણે કોઈને પૂછીએ તો એક આપણા જીવનનો એકદમ ભયંકર ત્રાસદાયક એપિસોડ, એવો પ્રસંગ બનાવી દીધો. પણ મૃત્યુ એ પ્રસંગ નથી. મૃત્યુ એક પ્રક્રિયા છે, એક પ્રોસેસ છે, જે સહજ પ્રક્રિયા છે. એટલે ભર્તૃહરિ કહે છે કે કાલો ન યાતો વયમેવ યાતા. સમય પસાર નથી થતો, આપણે સમય તરફ ગતિ કરીએ છીએ. આ એક આપણું જબરજસ્ત ઇલ્યુઝન છે. આને આપણે જો સમજી જાય તો આપણું મૃત્યુનો સવાલ આપણો સોલ્વ થઈ જાય. કાળને આપણે સમજીએ તો જ આપણે મૃત્યુના ભયમાંથી મુક્ત થવાય. આપણો દેહ અને દેહના સંબંધી અને એના રિલેટેડ જે પદાર્થો છે એમાં આપણે એટલા ગળા ડૂબેલા છીએ કે જેનાથી આપણી એના સાથે એકાત્મ ભાવના થઈ જાય છે. એ એકાત્મતા એટલી થઈ જાય છે કે એને જ્યારે છોડવાનું જ્યારે થાય છે ત્યારે આપણા માટે એક પેઇનફુલ પ્રોસેસ થઈ જાય છે. આપણા માટે એક ત્રાસદાયક વસ્તુ બની જાય છે. એટલે સત્સંગની અંદર પણ જે સારા સારા હરિભક્તો હોય એને ભગવાનની કૃપા થાય તો એને સારો સંસાર થઈ જાય, સારો એનો વ્યવહાર થઈ જાય ને એનું બધું બહુ વ્યવસ્થિત બધું સેટલમેન્ટ થઈ જાય. એટલે એનું મન જે છે એની અંદર ગૂંચાયા કરે, એટલે એને છોડવાનું મન ના થાય. હવે છોડવાની વસ્તુ તો ડેફિનેટ છે, તો એ કરવા માટે ભગવાન એને કંઈક મૂકે દુઃખ. તો જે જગતનો જીવ હોય, જેને કંઈ ખબર ના હોય, તો એ એવું વિચારે કે આવા ભગવાનના ભક્તને પણ આવું, પણ ના, એની સમજણમાં ફેર છે. જો એની અંદર આ વસ્તુ જો ભગવાન ના મૂકે તો એ ભગવાન તરફ જઈ શકતો નથી. માટે ને માટે જ ભગવાને આપણને આ વસ્તુને સમજાવવા માટે આ વચનામૃતનું અનુસંધાન રાખવાની વાત કરી. એટલે કોકે વાત કરી કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લઈ આવ્યા, શું લઈ જાવું સાથેજી. જન્મ્યા પહેલા જગત નહોતું, મુવા પાછળ નથી જી. જન્મ્યા પહેલા જગત નહોતું, મુવા પાછળ નથી જી. વચમાં વળગ્યું જુઠ્ઠા જેવું, વચમાં વળગ્યું જુઠ્ઠા જેવું, કવિ કહે છે કથીજી. આવ્યા ત્યારે શું લઈ આવ્યા, શું લઈ જાવું સાથેજી. એટલે એમ કહે છે કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આપણે એવું ગોખીને બેઠા છે કે મારે મરવાનું જ નથી. એટલે બધાએ કીધું કે 100 મરદાને બાળી આવે એને એમ કે વૈરાગ થાય. એ કેમ કે આ મારી આ દશા થશે એવું લોકની અંદર કહેવત છે. પણ તોય આ જીવની અંદર આ વસ્તુ મનાતી નથી. કેમ
કે દેહ અને દેહના સંબંધી ને દેહના સંબંધમાં આવેલા પદાર્થ એની સાથે આપણો એટલો ગરોબો થઈ ગયો છે કે આપણને એની અંદરથી છૂટવાના વિચાર આપી શકતો નથી. માટે જ ભગવાને આ વોર્નિંગ બેલ માર્યો કે અબ ઘડી આજ મારે મરવું છે એવું જો આપણને ગોખાય તો આપણે ભગવાન તરફ ચાલવાના વિચાર કરીશું. એટલે એક આ પ્રક્રિયા છે. એટલે શરીર કહેવાય છે આપણા દેહને તો ક્ષણે ક્ષણે ક્ષીર્યતિ ઇતિ શરીરમ, કે જેનો ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ થાય છે. તો એવરી મોમેન્ટ વી આર ડાઈંગ. એટલે એમ કે આપણે અમુક વર્ષો પછી મરી જઈએ છીએ એવું નથી, પણ દરેક પ્રત્યેક પળે આપણે મૃત્યુ તરફ જઈએ છીએ. આ વસ્તુને સમજાય તો જ આપણને મૃત્યુ શું છે એ સમજાય. એ શરીરને આવી રીતે ડિફાઇન કર્યું છે, એની વ્યાખ્યા આવી કરી છે કે પ્રત્યેક ક્ષણે આપણે મૃત્યુ પામીએ છીએ. મૃત્યુ કયો પામ્યા? તો મૃત્યુ અને જીવન શું? તો કે જેટલું આપણે જીવન જીવ્યા એની અંદરથી ભગવાનનો મંત્ર અને ભગવાનની મૂર્તિ એનું જેટલું અનુસંધાન થાય એટલું આપણે જીવીએ છીએ. એના સિવાયની જેટલી મોમેન્ટ જાય એટલું આપણું મૃત્યુ જ છે. એ આપણે જીવીએ છીએ ખરા, પણ આપણે ડેડ એલિમેન્ટ જેવા જ જીવીએ છીએ. કેમ કે પેલી જળ વસ્તુ છે અને ભગવાન છે એ ચેતન છે. તો આ મૃત્યુ જે છે એ કાળનું પિક્ચર પ્રેમાનંદ સ્વામી બતાવે છે. હવે એ જુદા જુદા સંતોના આપણે જો શબ્દને સમજીએ તો આપણને કાળ શું છે એનાથી બચવા માટે બધા શું ઉપાય બતાવે છે એ એક આપણને ખ્યાલ આવે. એટલે આજે આપણે એક મંગલાચરણ બાંધીએ છીએ કે મૃત્યુને આપણે સમજવા પ્રયત્ન કરીએ કે મૃત્યુ શું વસ્તુ છે, તો એનો આપણા જીવનની અંદર ભય જે છે એ નાબૂદ થઈ જાય. તો પ્રેમાનંદ સ્વામી કહે છે, ચપેટા કાલ કા એસા જપેટા બાજ કા જૈસા, કડાકા ગાજ કા જાનો સડાકા बिजुरी मानो, चपेटा काल का ऐसा झपेटा बाज का जैसा, अचानक पकड़ी ले आई मनोरथ रहे मन माई, नाहर जो पकड़ी ले बकरी बिलाई मूसाले पकड़ी, चपेटा काल का ऐसा झपेटा बाज का जैसा. પ્રેમાનંદ સ્વામી એનાલોજી આપે છે કે કાળ કેવો છે, તો કે બાજ પક્ષી જેમ એના શિકાર તરફ મારે એમ કાળ તમારી ઉપર બેઠો છે તરફ મારવા માટે. એ કેમ આવે છે, તો કે અચાનક પકડી લે આવી. અત્યારે ઇન્કમ ટેક્સના ઓફિસર રેડ પાડવા આવે એ તમને આગળથી કંકોત્રી છપાવી ના આવે, એ ઓલ ઓફ એ સડન જ આવે, એ રેડ જ પાડે, એને રેડ કહેવાય છે. ગમે ત્યારે આવી જાય અને તમારું બધું જપ્તે કરી લે છે, બધી વસ્તુ સીઝ કરી દે છે. એ ઇન્કમ ટેક્સના ઓફિસર એવી રીતે આવે. એવી રીતના કાળ જે છે અચાનક પકડી લે આવી મનોરથ રહે મનમાં આવી. જે 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 આપણે મેન્ટલ ફ્રેમ કરી હોય બધી મનની અંદર રહીને પેલો ઉઠાવે છે. કોણ? કાળ ઉઠાવે છે. એ કાળની ફ્રેમ આવી છે. જેમ પેલા ગમે એટલા ટ્રાન્ઝેક્શન કર્યા હોય, ગમે એટલા પૈસા ગમે તે જગ્યાએ મૂક્યા હોય, પણ એ બધા એકાઉન્ટ ફ્રીઝ કરે ઓફિસર, એટલે તમે કશું કરી શકતા નથી. એમ તમારા બધા કર્મના હિસાબ એ જ્યારે કાળ આવે ત્યારે તમને ફ્રીઝ કરી દે છે. એનાથી તમે આગળ કરી શકતા નથી. નાહરજ્યુ પકડી લે બકરી બિલાઈ મૂસા લે પકડી. જેમ કતલખાને જે ખાટકી હોય એ બકરીને કેમ પકડે, બિલાડી જે છે એ ઉંદરને કેવી રીતે પકડે, એમ કાળ તમને પકડે છે. આગળ સ્વામી કહે છે, મીનજુ બગલે લપકાવે દાદુરજુ સાપ સપકાવે, ऐसे तू काल मुख जई हो फेरी तू प्राणी पछतावे, चपेटा काल का ऐसा झपेटा बाज का जैसा. બીજી એનાલોજી આપે છે,
મીન જીવ બગલે લપકાવે. માછલીને બગલો કેમ પકડે છે? દાદુર જીવ સાપ સપકાવે. જેમ દેડકો જે છે એ સાપના મોઢાની અંદર જાય છે, એટલે સાપની જગ્યાએ કાળ ઊભો છે મોઢું પોળું કરીને, ને આપ દેડકાની જગ્યાએ આપણો જીવ બતાવે છે સ્વામી. એસે તું કાલ મુખ જઈ હો, ફેરી તું પ્રાણી પછતઈ હો. એમ કે તારી જર્ની કાળ તરફ થાય છે, એટલે જ્યારે મોઢું બંધ કરી દેશે પછી તારે બહાર છૂટવાનો આરો નથી. એમ આપણું જે ગતિ જે છે એ કાળ તરફ નહીં, પણ ભગવાનના ધામ તરફ જ્યારે થાય તો તમને કાળ અડે નહીં. છેલ્લે સ્વામી કહે છે, માની લે બાત તું મેરી, માની લે बात तू मेरी, समझ ले जगत सब बैरी, सुमर ले सहजानंद सुखदाई, प्रेमानंद कहत हित लाई, चपेटा काल का ऐसा, जपेटा बाज का जैसा, जपेटा बाज કા જૈસા. એટલે આ જીવના હિત કરનારા કોઈ બી હોય તો એ સત્પુરુષ છે. છેલ્લે એ રેમેડી બતાવે છે કે માની લે બાત તું મેરી, સમજી જા. હજુ કે છે સમજી લે જગત સબ બેરી, સુમર લે સહજાનંદ સુખદાઈ, પ્રેમાનંદ કહત હિત લાઈ. એટલે આ જગતની અંદર સુખકારી કોઈ પણ હોય એક માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણ છે. એવું સમજીને જ્યારે તું ભગવાનનો આશ્રય કરીશ તો તને આ કાળ નહીં નડે. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે 14 ભુવન લગ સબન કો, કાલ વ્યાલ કો ત્રાસ, મુક્ત કાલ તેહી ના ગ્રસે જો હોવત હરિદાસ. બધાને કાળનો ભય છે 14 બ્રહ્માંડ સુધી, પણ કે કાળ કોને નથી અડતો? તો કે જે ભગવાનના દાસ છે એને કાળ અડતો નથી. જેમ જેણે અહીંયા કંઈ ક્રિમિનલ ઓફેન્સ કર્યો હોય, ગુનો કર્યો હોય, મર્ડર કર્યો હોય, ગમે તે કર્યું હોય, ને પછી જો અહીંથી પરદેશ ભાગે તો એને કસ્ટમ આગળ પોલીસ ઊભી રહે. પણ જેની ફાઇલ ક્લિયર હોય, જેને કોઈ કબાડો કર્યો ના હોય, એને તો કોઈ હાર લઈને લેવા આવે. આટલો ડિફરન્સ છે. એમ આપણે જે માયાના પ્રદેશમાં બધા ટ્રાન્ઝેક્શન કર્યા છે, ધંધો બધો માયાનો કર્યો છે, રાત દિવસ ચિંતવન માયાનું કર્યું છે, રાત દિવસ દેહનું અનુસંધાન રાખ્યું, રાત દિવસ દેહના સંબંધીનું અનુસંધાન રાખ્યું, રાત દિવસ વ્યવહારની અંદર આપણે વૃત્તિ રાખી, ને પછી જવું છે અક્ષરધામ. એટલે ત્યાં આગળ થોડી માથાકૂટ પડે છે. કેમ કે અહીંના ટ્રાન્ઝેક્શન આપણા ક્લિયર નથી. એટલે કહે છે માની લે બાત તું મેરી, આ સમજી લે વાતને, સમજી લે જગત સબ બેરી. આમ સમજાતું નથી, પણ છેલ્લે બધાને આ સમજાય છે. આ સમજે જ છૂટક્યો. એટલે ચેષ્ટાની અંદર પણ બધાને બોલવું પડે છે. ઓરડાના પદ બોલે તો કે પ્રીતિ તોડજો રે, જુઠ્ઠા જાણી કુટુંબ પરિવાર, આ બધાને બોલવાનું, પણ 120ની માઇલે ફાસ્ટ ફોરવર્ડ કરીને જતું રહેશે. એ શું કહે છે, એનું શું અનુસંધાન, એ કશું જોતા નથી. પણ એ તોડાવવાની એક જે વાત છે એ દિવસે દિવસે તમે પ્રેક્ટિસ પાડી હોય તો જ તમને એ અંત સમયે ડિફિકલ્ટી ના લાવે. પણ જો એક સાથે એ વખતે જ્યારે છોડવાનું આવે ત્યારે એ તમારા માટે બહુ ડિફિકલ્ટ પડે. એટલા માટે શ્રીજી મહારાજ આ 5 વાસ્તુનું અનુસંધાન રાખવાનું કહે છે. એમાં પહેલું વસ્તુ એમને આ મૃત્યુની વાત સમજાવી કે મૃત્યુ જે છે એ એમ કે સુખ દુઃખ આવે તો પણ મૃત્યુને ભૂલવાનું નહીં. પછી રાજીપો હોય ભગવાનનો કે કુરાજીપો હોય, એમાં પણ આ વસ્તુ મૂકવાની નહીં. એ જો એની અંદર જો મુકાઈ જાય તો પણ આપણી જર્ની બીજે માર્ગે જતી રહે છે. અને બીજું ભગવાન કહે છે કે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું કામ બાકી રહ્યું છે, એનું નિરંતર અનુસંધાન. હવે આ વસ્તુનો હિસાબ આપણે નથી, બધાએ બાકીનો હિસાબ માર્યો છે. કયો કે આટલું મેં બરાબર સેટલ કર્યું છે, હવે 2 પેઢી સુધી ખૂટે નહીં એટલું કરીને જવું, પછી મારે બિલકુલ વાંધો નહીં. પણ એ પહેલાં તો એ આપણે ગમે ત્યારે આપણું પાર્સલ ઉપડી જાય છે. કેમ કે મનોરથ રહે મનમાં, એ પહેલાં તો પેલી વોર્નિંગ બેલ આવી જાય છે આપણો. એ આપણો જે મનસૂબો છે એ કયો ગોખવાનો કહે છે?
આટલું કામ કર્યું ને આટલું બાકી એ કયું? તો કે આટલી ભગવાન સંબંધી મારી વાસના વધી છે, આટલી જગતના સંબંધી મારી વાસના ઓછી થઈ છે, એનો ટ્રેક એક રહે. અને પછી જ્યારે ભગવાનનું ભજન કરીએ તો પછી તમને વાંધો આવે નહીં. પણ આ વસ્તુ કેવી છે કે સપોઝ આપણે પર્વતારોહણ કરવું હોય, કોઈ મોટા પર્વત ઉપર ચડવું હોય ને ત્યાં એમ કે સોફા સેટ લઈ જાઓ, ટીવી લઈ જાઓ, ફ્રીજ લઈ જાઓ ને પછી પર્વત પર મુસાફરી કરું, થાય? કોઈ દિવસ થાય નહીં. જેટલી ઓછામાં ઓછી જરૂરિયાતવાળી વસ્તુઓ હોય, ખાવાનું પણ ઓછામાં ઓછું, કપડાં પણ ઓછામાં ઓછા, અને ઠંડી હોય, ક્લાઇમેટ હોય, અને સામે પ્રોટેક્શન, એવી વસ્તુઓ મૂકો ને પછી જ્યારે તમે પર્વતારોહણ કરો તો હિમાલય પર જઈ શકાય છે. એમ હિમાલય જે જવું છે એની જગ્યાએ ભગવાનનું ધામ છે. અને જેટલી મિનિમમ રિક્વાયરમેન્ટ્સ એ આપણી વૃત્તિઓ છે, જેટલી ઓછામાં ઓછી જેટલી જગ્યાએ ફેલાય એટલી વૃત્તિઓનો વ્યાપ કરી ને પછી પેલું વેધરની સામે લડવા માટે એ જેમ એની પણ વસ્તુ લઈએ છે ને, એ વેધરની સામે લડવાની વસ્તુ શું? જ્ઞાન. કે વૈરાગ કીધો ભગવાને પહેલો, કે આ વૈરાગ્યનું અનુસંધાન અમને કાયમ રહે છે. એટલે જે વૈરાગ્ય જે કીધો એને તમે ચાલુ રાખવો પડે છે. એ છેલ્લે હિસાબ કરવાનો નથી. એ ચાલતા ચાલતા જ વૈરાગથી આપણે જીવવું પડતું હોય છે. વૈરાગ્ય જો હોય તો જ ભગવાનના સ્વરૂપની ભક્તિનું અનુસંધાન રહે છે. નહીં તો ભક્તિ ટકતી નથી. કેમ? કે વૈરાગ્ય નથી. અને વૈરાગ્ય અને ભક્તિ બે ભેગા થાય તો ભગવાનના ધામને જતા વાર લાગતી નથી. એટલે એ જે અંત સમય જે છે એ જ્યારે તમને સમજાય ત્યારે જ આપણી વસ્તુ સરળ બને. આ જે આપણો સંપ્રદાય એની અંદર આ વસ્તુ શરૂઆતમાં શીખવાડવામાં આવે છે કે જ્યારે આપણને વર્તમાન ધરાવે છે, કંઠી પહેરાવે ત્યારે જળ મૂકે છે અને એક સંકલ્પ મુકાવે છે, કાલ, કર્મ, માયા, યમદૂત, એના ભયનું દહન કરનારા હે સ્વામિનારાયણ ભગવાન, આજથી હું તમારે શરણે આવું છું. એટલે કાળ, કર્મ, માયા અને યમદૂત, આ ચાર, આના ભય એનું દહન કરનારા ભગવાન સ્વામિનારાયણ છે. એનો આપણે સમાશ્રય કરીએ છીએ. આ વસ્તુ બહુ ઇનિશિયલ થઈ હોય છે, એડમિશન લેતી કરીએ એટલે પછી આ વસ્તુ ભૂલાઈ જાય છે. પણ આને નિત્ય અનુસંધાન રાખવાનું એટલા માટે શ્રીજી મહારાજ કહે છે. તો આ વસ્તુને જ્યારે આપણે આત્મસાત કરીએ તો આપણને કાળનો ભય ના લાગે. અને કાળનો ભય ના લાગે તો આપણને ભગવાનનું ધામ નજીક રહે. અને એનાથી આપણને અંદરથી એક ખુમારી રહે. કઈ ખુમારી? કે હું જ્યારે મારો દેહ પડશે ત્યારે મને ભગવાન લેવા આવશે. એક જાતની એક ખુમારી રહે છે. તો આ એક બહુ ઊંચી વસ્તુ છે. અને મૃત્યુંજય કહેવામાં આવે છે. બધા મૃત્યુંજયના પાઠ કરે છે, પણ સાચો મૃત્યુંજય આ છે, વિક્ટરી ઓવર ડેથ. મણીલાલ પારેખ નામના એક વ્યક્તિ થઈ ગયા, ખાસા સમય થયો. એ ક્રિશ્ચિયાનિટીથી વધારે પ્રભાવિત થયેલા, એટલે એમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકારેલો. પણ એમણે ભક્ત ચિંતામણી વાંચી. તો ભક્ત ચિંતામણીની અંદર ભગવાનના ભક્તોને ભગવાન લેવા આવે છે. અંત સમયે ઘણા ભક્તો કહીને જાય કે હું ભગવાનના ધામમાં જઈશ. એને આપણે જોઈશું કાલ નેક્સ્ટ કોન્ફરન્સમાં, આપણે એને પણ લઈશું કે આનો ક્યાં ક્યાં કયો પ્રભાવ થયો. તો એ જે એને જોયું એ એને એવું લાગ્યું કે આ વસ્તુ મેં કોઈ જગ્યાએ વાંચી નથી કે સાંભળી નથી. તો એણે વધારે સ્ટડી કર્યો એનો. પછી એણે એક ઇંગ્લિશમાં પુસ્તક લખ્યું, શ્રી સ્વામિનારાયણ. એમાં એક છેલ્લે એક ચેપ્ટર મૂક્યું, વિક્ટરી ઓવર ડેથ, કે મૃત્યુ ઉપર વિજય. હવે મૃત્યુ ઉપર વિજય એટલે કેટલી રેર વસ્તુ કહેવાય. એ વિજય શું? તો કે દેહ છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મ મહોલ. કેમ કે આ દેહ જ્યારે હોય ત્યારે હરિભક્ત જે હોય એ ભગવાનની આજ્ઞા પ્રમાણે એનું જીવન હોય. એટલે એને કોઈ દુઃખ આવવા ના દે ભગવાન. અને ભગવાને વરદાન માગ્યા છે પાછા કે એનો આશ્રિત થઈને રહે, અને અન્ન અને વસ્ત્રનું તો દુઃખ આવવા જ ના દે શ્રીજી મહારાજ. તો દેહ છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મ મહોલ. જ્યારે એમ કે દેહ પડશે તો મારા માટે મારો ભગવાન તૈયાર છે, એનાથી અનંત ગણું સુખ મારા ભગવાનના ધામમાં છે. એવું એક અંદરનું એક એસ્યોરન્સ હોય, એને એક ખાતરી હોય છે. એ ખાતરી કોઈ જગ્યાએ
છે નહીં, એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. એટલે એણે એક ચેપ્ટર લખ્યું, એનું નામ આપ્યું વિક્ટરી ઓવર ડેથ. તો મૃત્યુ ઉપર વિજય. તો ભગવાન સ્વામિનારાયણનો જે દ્રઢ આશ્રિત હોય એ જ્યારે મૃત્યુ આવે ત્યારે હસતો હસતો જાય છે ને મૃત્યુ પર પગ મૂકીને ચાલ્યો જાય કઈ ભગવાનના ધામને વિશે. આવા કેટલાય દાખલાઓ સંપ્રદાયમાં બનેલા છે ને એ નિષ્કુળાનંદ સ્વામીએ નોંધેલા છે પાછા. એવું નહીં કે આ એક હતો રાજા ને એક હતી રાણી, કશું હોય ને એવી વાત નથી આ, પણ આ વસ્તુ બનેલી છે. અત્યારે તમે ત્યાં જાઓ તો એના તમને વારસદારો પણ ત્યાં જોવા મળે. એવો આ સંપ્રદાય છે, એવા આ શાસ્ત્રો છે, એવી નંદ સંતોએ ડોક્યુમેન્ટેશન કરેલું છે. તો મૃત્યુ જે છે એ ભગવાનને જે કીધું એ પ્રમાણે એનું જ્યારે અનુસંધાન જ્યારે રહે તો જ તમને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ થશે. નહીં તો બધાને એક પોઝિશન છે. અને કોઈ બી જગ્યાએ તમે જુઓ દુનિયાનો એ રિવાજ છે, કોઈ બી પોઝિશન છોડવાની વાત આવે તો ના જ આવશે. કોઈ બી જગ્યાએ ભાડાની દુકાનો જોજો તમે, અત્યારે જેના 50,000 ભાડું આવતું હોય એના લગભગ 1,000 રૂપિયાની અંદર લોકો રહે છે. કેમ? પોઝિશન. એ પોઝિશન કોઈને છોડવું નથી. એવી રીતના આ દેહની અંદર જે તમે 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ સુધી તમે આ દેહને સાચવ્યો, ખવડાયો, પીવડાયો, નવડાયો, ધોવડાયો, એને જ્યારે જે જરૂરિયાત કરી એ તમે સપ્લાય કરી. એ માદો પડ્યો તો ડોક્ટરને ઘેર લઈ જાઓ, એને કોઈક જોવાનું મન થયું તો રિસોર્ટ પર લઈ જાઓ. આ દેહની આપણે આટલી બધી પરિચર્યા કરી, એટલે દેહમાંથી જ્યારે છૂટવાની વાત આવે તો આપણે વી આર નોટ રેડી ફોર ધેટ. તો એ જ આખી વાત છે, એ જ્યારે સમજાય તો તમે મૃત્યુને સમજી શકો, અને મૃત્યુને સમજી શકો તો જ એ ભગવાનના ધામને પહોંચી શકાય છે. માટે ભગવાન સ્વામિનારાયણ આ મૃત્યુનો જે ભય છે એ કેવી રીતે ટળે એનો ઉપાય લોયાના બીજા વચનામૃતમાં સમજાયો છે. એટલે આજે એ લોયાના વચનામૃતમાં શ્રીજી મહારાજે શું કહ્યું છે એ હું પહેલા કહું છું, પછી એને કન્ક્લુડ કરીને ફરી એનું એક્સટેન્શન ફરીના કોન્ફરન્સમાં આપણે લઈશું. તો શ્રીજી મહારાજ લોયાના બીજા વચનામૃતમાં કહે છે, પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય. પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા જે હે મહારાજ એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે, તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે 4 પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે 4 પ્રકારના હરિભક્તની વ્યક્તિ, એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શુરવીર, ચોથો પ્રીતિવાળો. એ 4 પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો ને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે ભગવાન સ્વામિનારાયણે આ 4 પ્રકારના ભક્તોની વાત કરી. હવે એ 4 પ્રકારના ભક્તોની બેઝિક કેરેક્ટર શું એનું એનાલિસિસ આપણે હવે પછીની કોન્ફરન્સમાં કરીશું. કાં તો વિશ્વાસી થવાનું, કાં તો જ્ઞાની થવાનું, કાં તો શુરવીર થવાનું, કાં તો પ્રીતિવાળો થવાનું. જેને જે ગમે એ વસ્તુ લેવાની. આ તો બહુ જેમ હેન્ડલૂમ હાઉસની અંદર બધા બહુ તાકા હોય, એની અંદર જેને જે પ્રેફરન્સ હોય એ પ્રમાણે એની વસ્તુ પકડે. એમ સ્વામિનારાયણ ભગવાને આટલી જુદી જુદી ચોઈસ બતાવી છે. તો એની અંદરથી ગમે તે એક અંગ આપણે પકડીએ તો આપણે મૃત્યુના ભયથી દૂર થઈએ છીએ અને ભગવાનના સ્વરૂપની નજીક જવાય છે. તો આ એક મૃત્યુને સમજવાની એક સહજ વાત હતી, એ મેં તમને સૌને જણાવી. એટલે આના ઉપર એક વિચાર કરીને નેક્સ્ટ કોન્ફરન્સમાં આવજો. એક સુભાષિતમાં કહ્યું છે કે પઠતો નાસ્તિ મૂર્ખત્વમ, જપતો નાસ્તિ પાતકમ,
મૌની નઃ નાસ્તિ કલહ ભયમ નાસ્તિ ચ જાગ્રત. ભણનારને મૂર્ખતા સ્પર્શતી નથી. પછી જે જપ કરે છે એને પાપ નથી લાગતું. મૌન જે રાખે છે એને કલહ થતો નથી. જે મૌન પાડે એને કોઈની જોડે માથાકૂટ જ ના થાય, શાંતિથી બેસી રહે. અને જે જાગૃત રહે છે એને ભય લાગતો નથી. એટલે જે નિર્ભય થવાનો જે મામલો છે, મૃત્યુના ભયથી જો બચવું હોય તો જાગૃત થવું પડે. એ જાગૃતિ કઈ? તો કે ભગવાન સ્વામિનારાયણે આ જે વસ્તુ આપણને બતાવી, આ વાતનું અનુસંધાન રાખવાનું. પછી આ 4 પ્રકારના જે ભક્ત, એનો જે દ્રઢાવ એ જ્યારે આપણે આપણા જીવમાં કરીએ ને પછી આપણે જ્યારે એને સમજીએ ત્યારે આપણને મૃત્યુ સમજાય છે. એટલે આજે મૃત્યુને સમજાવવા માટેનો જે એક પ્રયત્ન કર્યો છે એને સૌ વિચારજો અને પછી એને અમલમાં મૂકજો. તો કંઈક આપણને અંત સમયે આ વસ્તુ સાંભળી હશે તો કામ લાગશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.